પહેલાં શનિદેવનું આવ્યું, પછી આવ્યું કૃષ્ણનું, દ્વારકાધીશનું. રૂકમણીએ લવ લેટર રાખ્યો અને શિશુપાળ કે કૃષ્ણમાં લવ લેટર આવેલો, બાકી તો બધી ધબધબાટી હતી. શનિદેવમાં ધબધબાટી, કૃષ્ણ એકમાં શાંતિ હતી. પ્રેમ પુરુષ તો પ્રેમ એક જ પુરુષ છે એક જ છે. ભલે ઈ એનું 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 એને એનું પાણીનો હાલે છે. ને. કાંઈ નો હાલે. પણ ઈ તો ઈ એવું રૂપ દેખાડતો નથી. બાકી એમાંય રાડ ફાટી જાય. ઓલા અર્જુનની રાડ ફાટી ગઈ હા. વિરાટ સ્વરૂપ. વિરાટ સ્વરૂપમાં. વચનમાંથી કાઢવું ને એ શીખવાડી શકવાનો વિષય નથી બેટા. નહીંતર વચનમાંથી બધું નીકળે છે. જે કાઢવું હોય ને વચનમાંથી વચન જન્મે બહુ કરે પોકાર. તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર, ભેદ જેડો મુને ભારી. મારા ગુરુજીની બલિહારી, સતનામ પર જાવવારી. જો કે હારી ચા બનાવજો. હોય ને યોગલા? હા યોગલા. એટલે ખરાબ એ બને. હા આ ગયડી બની જાય વધારે તો ખરાબ કહેવાય. હા ઠીક. ઓલો શું કરે? ઓલો એ લાકડા લાકડા તો કપાઈ ગયા. હજી કાપે? નાના બટકા કરે છે અને અહીંયા કંચન તો ત્યાં લઈ જવાનું. એક એવું લાકડા કાપી થાકી ગયો, ઘા ઉઈ ગયો. ઉઈ ગયો. તો લાકડા કઈ પણ ઘડીક આરામ કરી. પાછો મારે જમીન આવ્યો પાવભાજી. તો પછી એમાં પાછો ખાવામાં તો જબરો કઈ બ્રેક નથી રાખતો. એટલે કે દાદા મારે નથી ખાવું, જમીન આવ્યો છું. સારું. ના લાકડા ભાંગવું જોઈએ કે મેં પછી આયા રાખજો, કાલે પૂનમ છે ધૂપ કરવો હોય. મમ્મીને આ લઈ જઈશ પણ આ રાખી દીધી. હારું બાપા જા. કેટલાય ભેગા કર્યા. વચનમાંથી કાઢવું કેમ? માંથી નીકળતું હોય, ચમાંથી નીકળતું હોય છે, નમાંથી નીકળતું હોય છે અને એને ઉલટાવો તો નચવ થાય. વચનને ઉલટાવો તો નચવ થાય. અને પ્રાણ કરતા પાછી કિંમતી ચીજ છે. वचन स्वरूपी सदगुरु बैठा, उनका नाम अनाम मैं मानूंगा, मैं पूजूंगा. सदगुरु का नाम खरीदारा, सदगुरु मारा वचन स्वरूपी. એકો એક તમે જો તો વચન ઉચ્ચારતા હતા. પછી બ્રહ્મા હોય તો ભલે, વિષ્ણુ હોય તો ભલે, શંકર હોય તો ભલે, અને રક્તબીજ હોય તો ભલે, શુભની શુભ હોય તો ભલે, અને મહાકાળી ખોજ હોય તો ભલે, બધા વચન જ ઉચ્ચારતા હતા. વિષ્ણુ કે હું એને શાંત કરી પણ કરી ન ગયો વિષ્ણુ. પછી અંતે આ એનો ફાયદો છે ને એ હોઈ ગયો એને રસ્તો ફેરવી દીધો. દરિયા તરફ જતો હતો ને ત્યાંથી આમ પાછા આ બાજુ વળી ગયા. પણ તોય માયના તો નહીં કોઈના બાપ ભૂકા કાઢના જીભ કેવડી કાઢી પછી. તો કેવડી રાડ ફાટી જાય. મારો નાચ લાજ રાખે, ભૂકા નીકળી જાય. હા, મારા ભાઈડા ઉપર બહુ દેવાઈ ગયો. ઓય બાપ રે. યાર આઈટમ બનાવી દો ઘરવાળો કા. હા, શ્વાસ છે યા તો ઉચ્છ્વાસનું શું આવે? કારણ કે શ્વાસ અંદર ગયા પછી બહાર નીકળે તો એવું શ્વાસ. એ શક્તિરૂપે એ છે જે આખા શ્વાસ જો ને શિવ ઓછું શ્વાસ શક્તિ એવી જાણીએ યોગીની યુક્તિ. ક્ષમતા યોગ એવો છે ને ભાઈ, એમાં બધું આવી જાય. છોડ ક્ષમતા પકડી લે. મેં લીધે મનવા મમત મનવા મેરા, આ તેરો સંગાથી નહીં તું એકલો, આખી નહીં કોઈ તેરા.
ઘણા એમ કે શરીરના દેહ ઉઠવા મળે ને પછી અંદરથી આ જીવ છે ને એને શ્વાસ હારે સગપણ હોવાથી એ આ શરીર છોડે છે પણ એ ગતિ જેનામાં ગતિ નથી એ ગતિ ક્યાં કરે? જેનામાં ગતિ નથી ગતિ ક્યાં કરે? બોલાય એમ કે આશા ત્યાં વાસા સુરતા તે મુકા મંતમતી સોગતિ, પણ આત્મામાં તો ગતિ સંભવતી નથી. કોઈની ચાર્જ બોલતી નથી. આજ મારે ક્યાંય જવું હોય તો બસ માસીની આ કે ભૂપેન્દ્રની ઘરે કે મોટાભાઈની ઘરે કે ગોધિયાની આ કે ગુનુની આ કે કીર્તિની આ કે જ્યોતિની આ મારે જવું હોય તો ખબર મારે ક્યાંય જવું તો હોય નહીં પણ તમારે નહીં. હા, રસ્તો જ નથી મારા માટે, પગની જરૂર નથી. એટલે વણિન્દ્રિયનો ભોગી છે. ભજનમાં આવે છે વિના પગનો એ છે ભમરલો વણ ઇન્દ્રિયનો ભોગી. વિના પીંડનું ઈ છે પ્રાણી વિના જોગ સંજોગી. સેજે સેજે વિચાર કરો, પૃથ્વી 6 આંગળ ઉપર શ્વાસ હાલે, 8 આંગળ ઉપર અગ્નિ તત્વ હાલે, 10 ઉપર જળ તત્વ હાલે, 12 ઉપર આકાશ તત્વ હાલે અને 16 ઉપર વાયુ તત્વ હાલે. કોકીરામ તો આજે 6 ને 8 ને 10 ને 12 ને હોલ કરીને 52 થાય, છતાં આ 52માં ક્યાંય ન આવે. અરે ગુરુજી કે છઠ્ઠી છે ને એ તારી જગા છે. ત્યાં લોકો છઠ્ઠી કરવા માંડ્યા છોકરાની, પણ જગા જ છઠ્ઠી છે એની. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે છે, પામે સ્થાનક 5મું એમાં નહીં સમજે. બ્રહ્માને 5 માથા હતા, શિવને 3 માથા હતા અને રાવણને 10 હતા અને કાર્તિક સ્વામી હતા એને 6 માથા હતા. સદાનંદ કહેવાય, સડે કાર્તિક સ્વામી ત્રિપુર નામનો રાક્ષસને એને માર્યો. વિદ્યુત તાક્ષ, વિદ્યુત માલી અને વિદ્યુત પ્રભ એવા 3 એના સેક્રેટરી હતા અને 3 ઠેકાણે વિના રોકટોક ત્રિપુર રાક્ષસ જઈ શકતો. અને આ લોકો પોતપોતાનું એક સોનાનું, એક ચાંદીનું અને એક લોખંડનું. તો એ ત્રિપુરના હીરો કાર્તિક સ્વામી કે શિવ તો લગ્ન કરે નહીં, છોકરું થાય નહીં ને આપણે કઈ મરી નહીં, એટલે ઉલ્કા પાક મચાવે તે ત્રિકોણ દેવતામાં એકો એકની હરી કર્યા. બળ હોય ને તો કોકને સહાયતા કરવામાં એનો ઉપયોગ કરવો જોઈએ, કોઈને દુઃખ દેવામાં એનો ઉપયોગ કરાય નહીં. હા, મયુરભાઈ જો સૌનું કલ્યાણ હો એટલે દુશ્મન નહીં માર કરતા આવતા હોય ને, હોય જ નહીં સંત ને દુશ્મન, પણ આવતા હોય ને તો એ સ્થિર થઈ જાય. એને કાંઈ ન કરી શકે, કેમ કે એનું કલ્યાણ ઈચ્છતા નથી. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. અને આપણે તો એને નામ કર્યું એને ગોમા એને પૂરું કરી નાખવું હોય, કટકા કરી નાખવું. આ કાળ ઝાડ હે અને ઓલું કાંઈ નહીં. હા, બોરું સાંભળવાની ના છે, બોરું બોલવાની ના છે અને બોરું છે એ જોવાની ના છે. બોરા મત સુનો, બુરા દેખો મત અને બુરા કહો મત. બુરો બુરાઈ ના છોડે. બુરો છે એ બુરાઈ છોડે નહીં અને એ બુરો એટલે જ કહેવાય.
અને બધા કરતા બોલો માંગનો એટલે ના પાડી છે, બીજું કાંઈ નહીં. હજી આમાં આપણે કાંઈ માગીએ નહીં થઈ જતું હોય. આ કોંડી અમારે ભરાય નહીં તમને ખબર નહોતી. ત્યાં આવ્યો મ્યુનિસિપાલિટીનો માણસ અને કે આ કોંડી સાફ કરવાની છે, કીધું કરી નાખો. કરીને હોય ગયો, પૈસો દેવાનો પડે, સહી ન કરવી પડી અને કેવું જો થઈ જાય. માગીને ન મળે વણ માગ્યું આપે બધું ગુરુજી. હા, એની મેળા એવું સાફ કરી કેતીભાઈ બેગતા ડોર રેડી ને એના હરિયા જોયા ને. પાણી વહી ગયું ને બધું, કચરો ન કાઢ્યો, પાણી કે વહી કચરો ગયું બધો વયો ગયો એમ. પાણી પણ કચરો જાય જ કેવી રીતે બેટા? અહીંયા જારી કેવી સરસ છે, અંદરની જારી કેવી સરસ છે. ઈ નો હોય, ઉપરથી આવતું હોય. ઉપરથી બધો આવતું અહીંથી ન હોય હોય. ને, તોય બધો વયો જાય પાણી નાખે ને. હરણાટ હોય ગયો ના નવી ગટર થઈ છે એમાં તો છે જ નહીં કાંઈ. હરણાટ ખાલી ખાલી વચ્ચે જે ગરીઓ છે એમાં એ બધું હોય. બાકી આ નવી કરી ઢાંકણા કંઈ ખોલવાનો હોય નહીં. જ્યારે ફળીઓ ધોય ને ત્યારે કાણા કાણા છે ને એમાંથી પાણી જાય કીધું બસ, બાકી તો ધોવાઈ જાય. એ જે આપણે ઢાંકણું ખોલવું તો કામ જોઈએ, તો કચરો રહે ને એમાં જવાનું જ દેવાનું. હાલો બોલો કોનું ભાઈ, હાલો બોલો કોઈ ભાઈ, હાલો બોલો ગોર્ધન ભગવાન. કીર્તિભાઈ ને કઈક બોલવું છે. હા ચા આવે પછી ચાલુ